નમસ્કાર કિસાન મિત્રો, હું છું ગોવિંદ સર. આજે એક કિસાનનો મને ફોન આવ્યો. મને કે સર, ફોસ્ફરિક એસિડ, હા, હર હર મહાદેવ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામાધણી. મિત્રો, આ ભગવાનનું નામ લઈને કામ શરૂ કરીએ ને એટલે હંમેશા સફળતા મળે. હું હંમેશા એનો આગ્રહી છું. તમે પણ કોઈ કાર્ય કરો ને, તમે વાડીએ જવા નીકળો, ક્યાંય પણ જવા નીકળો ને, તમે જે કોઈ પણ ભગવાનને માનતા હોય ને, જો આ અંદરના ભાવથી કહું છું, તમે જે કોઈ પણ ભાવના ભગવાનના ભાવથી માનતા હોય ને, એનું નામ લઈને નીકળવું. કારણ કે આપણા પાછળ ઘણા બધા પરિવારના લોકો આપણી ઉપર આધાર રાખીને બેઠા છે. સમજજો. એટલે ક્યાંય એવું અકસ્માત ન થાય, ક્યાંય આપણે હલવાઈ ન જઈએ, ક્યાંય દુઃખ ના આવે રસ્તામાં, ક્યાંય કૂતરું ન ભટકાય, ભગવાનનું નામ લઈને નીકળવું. કારણ કે આપણે હજી ઘણું બધું આગળ સારા કામ કરવાના છે. બરાબર. હવે મેન મુદ્દા ઉપર આવીએ કે જો ખેડૂત છે ને, હંમેશા એને છેતરવાવાળા છે ને એ આજુબાજુમાં છે જ. આપણા કોઈ એગ્રોવાળા દુશ્મન નથી, એગ્રોવાળા સારા જ છે. પણ એને ફક્ત એટલું કહેવાનું, મને ઓરિજિનલ પ્રોડક્ટ જોઈએ, જોઈએ આપે તો લેવાની છૂટ. વાત છે અહીંયા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. મિત્રો, મને ખબર છે, અમે તો આ ફિલ્ડમાં છીએ, કે ચાઇનાથી, યુપી બિહારથી તમે ઓનલાઈન મગાવશો ને તો મળી જશે, પણ એની નુકસાની જે આવશે ને એ ભયંકર હશે. શું કામ આવી બધી વસ્તુ કરવી જોઈએ? હું એમ કહું છું, તમને આટલી સસ્તી વસ્તુ કરી દીધી છતાંય જો તમે આ વસ્તુ કરો તો એનો જવાબદાર કોણ? તમને ખબર છે, ફોસ્ફરિક એસિડની અંદર ઓરિજિનલ ફૂડ ગ્રેડ છે ને, એ ગમે એ નહીં આપી શકે. તમે જાઓ એગ્રોમાં, નો ડાઉટ, કોઈ પણ કંપનીને એને કે મને ફૂડ ગ્રેડ જોઈએ છે, એ નહીં આપી શકે. પહેલા તો એને ખબર તો હોવી જોઈએ ફૂડ ગ્રેડ આવે છે કે નહીં. એ ખેતીની અંદર મિત્રો એટલું લોલમ લોલ હાલે છે જેની કોઈ સીમા નથી. આજે ખેડૂત હોય ને, અંદર ખાને ઉતરેલો એ જ જણાવી શકે, બાકી તાકાત બહારની વાત છે. આખી માયાજાળ છે ઇન્ડસ્ટ્રીની. મારે વાંધો કંપનીઓ સાથે છે, મારે કોઈ એગ્રોવાળા સાથે નથી, મારા બધા મિત્રો જ છે. પણ એક આખી ગેમ છે. જો કોઈ પણ કંપની દવા બનાવતી હોય ને, એને માલ વેચશે કોણ? ખરીદશે ખેડૂત, પણ વેચશે કોણ? દુકાનદાર. સમજો. તો એને એવડો મોટો ગાળો આપવામાં આવે. હવે સ્વાભાવિક છે, બિચારો એ દુકાન લઈને બેઠો છે, વેપાર ધંધો લઈને બેઠો છે, એના ઘર પરિવાર છે, એના છોકરા છે. સ્વાભાવિક છે, એને જેમાં નફો મળશે એ જ વસ્તુ કહેશે. એને તમારા ખેતી સાથે કોઈ મતલબ નથી. આ બધાય ન કહી શકે. શું કામ તમને હું કહું છું? કારણ કે આવી બધી વસ્તુ અમે દાઝેલા છીએ. અમે આ બધી વસ્તુ બધી બહાર નીકળી ચૂક્યા છીએ. એક વસ્તુ બાકી નથી રાખી. પણ થોડીક બુદ્ધિ લગાવી ત્યારે ખબર પડી કે યાર, આપણે તો ફિટ થયેલા છીએ. આખી માયાજાળ છે ઇન્ડસ્ટ્રીની. ઓર્ગેનિક કાર્બન 1000 રૂપિયા લીટર. મિત્રો સમજો. પાછા એવા વાત કરે કે એક ટ્રોલી છાણિયા ખાતરનો વિકલ્પ. મિત્રો, ગજબની વસ્તુ છે. કેવા કેવા ટોન્ટ મારે છે. અરે ભાઈ, છાણિયા ખાતર સામે એકેય ન આવે. ખેડૂત હોય છાતી ઠોકીને કહી શકે, તાકાત બારની વાત છે. છાણિયું ખાતર એક જગ્યાએ નાખો ને 1 લીટર ચડાવો તમે, કોઈ હિસાબે વિકલ્પ ન આવે. યાર, સાવ લોલમ લોલ હાલે છે. છાણિયા ખાતરમાં કાંઈ રહ્યું નથી. અલા ભાઈ, કોણ કે નથી રહ્યું? છાણિયું ખાતર એ જ મજબૂત છે. ઘી ને ગોળ છે ને, એ જ હાથ સુધી મિત્રો લડી શકે. બાકી આ ચીલા ચાલો ગમે એ પ્રોડક્ટ ન લડી શકે. એના માટે દમદાર તાકાતવાળી વસ્તુ જોઈએ. બરાબર ને? એક ભાખરી ને માખણ ને ઘી ને લોંદા ને આવું બધું ખાધું હોય ને, જો ડોક્ટર તમને કોઈ દી ઘી ખાવાનું ન કે, કારણ કે એનો ધંધો છે, વેપાર છે. તમે માંદા પડશો તો એનો વેપાર ચાલશે. ઘી ખાઈ માંદો પડે? 90% તો નો જ પડે. સમજો. એમ ઇન્ડસ્ટ્રીની માયાજાળ છે. હવે 500 રૂપિયાની પ્રોડક્ટ હોય, 1000 રૂપિયા ભાવ રાખે. 500 રૂપિયા કોને મળે? દુકાનદારને. તો એ કઈ વસ્તુ વેચવાનો છે? તમે સમજી લ્યો, સમજદાર છો. આપણે કોઈ દુકાનનું નામ અહીં લીધું નથી. આપણા કોઈ દુશ્મન નથી, બધા સારા જ છે, બધા મિત્રો જ છે. આપણા વેપાર બધાએ કરવો જોઈએ, એમાં કાંઈ ખોટું નથી. બરાબર. પણ આ એક માયાજાળમાં બધા ફિટ થઈ ગયા. એમાં ખેડૂત હલવાઈ ગયો. ખેડૂત નહીં, માલ ઓરિજિનલ દે નહીં. એ કે જીએસટી બિલ લઈ આવો, લાયસન્સ લઈ આવો. એટલે ભાઈ, અમારી પાસે લાયસન્સ ને જીએસટી બિલ હોય તો તમે ખેતી ન કરતા હોય.
હકીકત છે કે નહીં? નથી એટલે તો રામાયણ છે. પણ ક્યાંક ને ક્યાંક બધા ફિટ થઈ ગયા છે એકબીજાના ચક્કરમાં. જો આજે વાત તમને કરું, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આ કંપની પાસેથી પેકિંગ છે, દેખાય છે. આવું કમ્પ્લીટ તમને મળે ને તો જ ઓરિજિનલ. સમજો આ બધી વસ્તુ આપણે તૈયાર કરાવેલી છે, ગમે ત્યાંથી ન મળે. તમે એનો એક એક દાણો જોવો, હું તમને જો એકદમ નજીકથી બતાવું છું. એક પણ દાણો ચોટેલો નથી, એકદમ પરફેક્ટ ઓરિજિનલ 98 પ્યોરિટી વાળી વસ્તુ છે. આવી વસ્તુ મળતી હોય તો લેવાની છૂટ છે, આપણને ક્યાંય વાંધો નથી. પણ 80% અને 60% અને જો એવી પ્યોરિટી વાળી મળતી હોય તો મિત્રો તમે ફસાવો છો. એટલા જ રૂપિયામાં મિત્રો તમને ઓરિજિનલ વસ્તુ મળતી હોય, આના માટે ગોવિંદ સર બંધાયેલા છે. ઓરિજિનલ પ્રોડક્ટ હોય એના માટેની વાત છે. તમે એના સ્પ્રે કરો તો એમાં કઈ પ્રોબ્લેમ ના આવે, એના માટે ગોવિંદ સર જવાબદાર છે. બાકી તમે 60% વાળું લઈ આવો ફોસ્ફરિક એસિડ, એમાં સલ્ફર જ હોય, નો જ પોસાય કોઈ હિસાબે એને, બરાબર. અને એ તમે સ્પ્રે કરો, તમને લાગે છે એમ તમારો પાક સુધરે? અરે એક ના બીજું થઈ જશે. તો વળી પાછા આપણે હતે ત્યાં જ આવ્યા. સમજો, આનાથી મોટું સસ્તું કયું મારે તમને કેવું? માની લો કે હું તમને એક સાયન્સ આખું સમજાવી દઉં. ચલો, કોઈને 10 લીટર 05234 બનાવવું છે તો શું કિંમત બેસે છે? આનાથી સસ્તી કેટલી કિંમત બેસે? કેટલું સસ્તું કરી દેવું મને કયો? માની લો કે તમારે 05234 બનાવવું છે 10 લીટર, તો 2 કિલો તમારે શું જોઈશે? ફોસ્ફરિક એસિડ. માની લો કે તમે પ્રતિકભાઈને ફોન કર્યો કૈલાસ એગ્રોમાં, બરાબર છે. હવે એને તમને ફોસ્ફરિક એસિડ ઓરિજિનલ ફૂડ ગ્રેડ વાળું 250 રૂપિયા કીધા, બરાબર. તો તમને 2 કેજી, હા કેજી નો ભાવ છે, 250 ગુણ્યા 2 એટલે 500 થાય, બરાબર. 501. હવે તમે આ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મંગાવ્યું ઓરિજિનલ, એને તમને કીધા 350 રૂપિયા કિલોના, બરાબર છે. તો 10 લીટર બનાવવા માટે 900 ગ્રામ જોઈએ, છતાંય આપણે 350 જ રાખી, હાલો, બરાબર. પ્લસ 350, 850 રૂપિયા તમારી સામે છે, બરાબર. 10 લીટરના એને ભાગ્યા 10 કરો, શું ભાવ આવ્યો? 85 રૂપીસ. તો મેં મારા વિડીયોમાં એ જ કીધું છે તમને કે 80 થી 90 રૂપિયામાં તમને 1 લીટર તૈયાર થાય છે. ઓલું 200 રૂપિયા કિલો છે, કરી લો ગણતરી. અને છતાંય કોઈને એમ લાગે તો અડધામાં આ ટ્રાય કરે આપણી વસ્તુ, અડધામાં એ ચાલુ રાખે, જોઈ લે કેવું રિઝલ્ટ આવે છે. 110%. મિત્રો ઓરિજિનલી ઓરિજિનલ છે. તમે હંમેશા કેસર કેરી ખાવા જાઓ ને મિત્રો, જે ગીરમાં ડાયરેક્ટ ઝાડ ઉપરથી મળે ને એની મજા અલગ છે. આ કાર્બાઇડ વાળી ખાતા હોય ને એને એ વસ્તુ ન સમજાય. એટલે હંમેશા તમે સમજો, આમાં બહુ પૈસા બચાવવા ના જતા, કારણ કે એકનું બીજું થશે તો તમારા પાકમાં નુકસાની આવશે. પાંદડા છે નાજુક છે, આપણું કદાચ 5 ml મેં કીધું હોય ને તમે 6 ml નાખી દો ને તો નુકસાની નહીં આવે, કારણ કે ઓરિજિનલ છે, રિએક્શન ન આવે. બાકી સલ્ફર વાળું સ્પ્રે થઈ ગયું હોય, વિચાર કરો જી તમારી હાલત શું થાય. એટલે હું તમને કહું છું કે તમને જ્યાં ક્યાંય પણ મળે ઓરિજિનલ ફૂડ ગ્રેડ ફોસ્ફરિક એસિડ મળે, લેવાની છૂટ. ન મળે તો કૈલાસ એગ્રોની વાત છે, કારણ કે મેં જેને તૈયાર કરીને આપ્યું છે, અને મેં તૈયાર કરેલું હોય ને તળિયાના ભાવ હોય, બરાબર. અને ઓરિજિનલ પ્રોડક્ટ તો ખરી જ, કારણ કે આ દાજેલો માણસ છે ને એ જ સમજી શકે. આ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ ઓનલાઈન તમે ઇન્ડિયા માર્ટમાંથી ગોતો મળે છે, પણ એ 98% પ્યોરિટી નહીં કહી શકે. આવો માલ તમને નહીં આપી શકે. એક એક દાણો તમારો જો ક્યાંય ચોટેલ નથી, બરાબર. એકદમ પેકિંગ, આપણે નાની પેકિંગ બનાવી છે તમામ ખેડૂતોના ઉપયોગમાં આવે એટલા માટે. 5 કિલો કમ્પ્લીટ પેકિંગ કરાવીને જ આપણે અહીંયાથી મોકલાવી છે, જેથી કરીને બીજો કોઈ વ્યક્તિ આમાં કંઈ કરી જ ન શકે. બાકી કિલોના 2 કિલો પેકિંગ મળે, પણ શું કામ 5 કિલો પેકિંગ મગાવી? કે ભાઈ કોઈ બાંધછોડ જ ન કરી શકે. બાકી તમારી ઈચ્છા. મેં તમને તમામ વસ્તુ સત્ય હકીકત બતાવી દીધી છે. કરવું ન કરવું તમારો પ્રશ્ન. આ અમે અમારી વાડીમાં બધા ટ્રાયલ લીધેલા છે, બધી જ વસ્તુ કરી ચૂક્યા છે, જેમાં અદ્ભુત અને અકલ્પનીય પરિણામ મળ્યા છે, અને અમારા પૈસા બચ્યા છે. એટલે અમે તમને કહી શકીએ. બાકી તમારી ઈચ્છા, જે વસ્તુ તમે કરો છો કરો, અમને કઈ વાંધો નથી, પણ આવું કરશો તમારા પૈસા બચશે, તમારા ઘરમાં રૂપિયા આવે, હું રાજી થઈશ, બરાબર. જય મહાકાલ. થેન્ક યુ વેરી મચ. આભાર.